મિત્રો એકદમ થઈ ગયા છે બંને રેડી રેડી બરાબર. એ 3 ગણ હિલા જવા દીજો બરાબર. હું પેલા સાઈડમાં જતો રહ્યો કે કઈ મારું નક્કી નહીં કમ્પ્લીટ હા બરાબર. 3 ગણું હિલા જવા દીજો બરાબર. 1 2 3. તો હેલો મિત્રો, જય માતાજી, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો મિત્રો આપણે અત્યારે જઈએ છીએ હિરાળા. જો કે આપણે ઘણા દિવસથી પ્લાન હતો પણ જતા નહોતા, કારણ કે અહીંયા થોડા દિવસ પહેલાં જે એક મંદિર નવું બનાવ્યું છે મિત્રો, ત્યાં 10 દિવસનું કંઈક રાખ્યું હતું એમને પ્રાણ પ્રતિષ્ઠા કરી. પણ આપણે એક દિવસ ટાઈમ મળ્યો ને એટલે જાય નતા. તમે કીધું આજે છે રવિવારના દિવસે ઘણા બધા લોકો ત્યાં આવશે અને સરસ મજાનું મંદિર બી બતાવ્યું છે. તો હું અને વિશાલ બંને થઈ ગયા એકદમ રેડી, તમે જોઈ શકો છો. વિશાલ આપણે જવાનું હિરાળા થાય. તો આજે આપણે રવિવાર છે, મસ્ત મજાનો ઘણા ટાઈમથી આપણે વિડીયો પણ નહોતો બનાવ્યો, તો આપણે વિચાર્યું કે આજે જઈએ બહાર અને ક્યાંક નીકળે અને વિડીયો બનાવે. તો આજે આપણે જવાનું છે હીરા દાદાના દર્શન કરશું અને ત્યાંથી આપણે જવાનું છે એક ફ્રેન્ડના ત્યાં. તો જો કે એક નવી વસ્તુ લાવે છે અને વસ્તુ શું છે તમને ત્યાં જઈને બતાવશું. તો અને જશું એના જોડે પણ એક બાઇક છે. તો અમે વિચાર્યું કે એક નાની એટલી ડ્રેક રેસ કરીએ અને તમને બતાવીએ કે મતલબ કેમનો રિસ્પોન્સ રહે વિડીયોમાં. તો આપણી R15 અને એક NS 200cc છે તેમના જોડે. જોઈએ 200cc છે, 160 આપણને કોઈ આઈડિયા છે નહીં. ત્યાં જઈશું અને જોઈશું, જો આપણને જોઈશું એટલે આપણે કેમનું રહે. મિત્રો અત્યારે જઈએ ફટાફટ અને આપણે બંને બાઇકને થોડી ઘણી રેસ કરશું, કારણ કે હમણાંથી આપણે બાઇક લાતા નહીં કે રેસ તો કરી જ નહીં હોય. રેસ જ નહીં કરી આજ સુધી, મતલબ આપણે એવું ટ્રાય નહીં કર્યું. પણ અત્યારે તમે જોયું છે ઇન્સ્ટાગ્રામમાં ઘણી રેસ બધી જીવન ઠાકોરને લાલ કલરની R15, જો કે ભાઈનું નામ નહીં આવડતું, તો એની અંદર જીવન ઠાકોરનો હું બહુ વિડીયો જોતો હતો. મને એમ કે ભાઈ સારું બાઇક ને એવું ચલાવવા, પણ એ રોજ રેસ જોઈને અમે તો એમાં જીવન ઠાકોર હારી જાય. પણ હવે કંઈ ઉમેદ આપણે રાખી નથી, પણ જોઈએ હવે. ચલો મિત્રો ફટાફટ અહીંથી નીકળીએ. તો મિત્રો એકવાર તમને પાર્કિંગ બતાવજો. મિત્રો ગાડી તો ઘણી બધી હોય એટલે ભીડ તો હશે, કારણ કે આજે રવિવાર છે ને, રવિવારના લીધે માણસો તો હશે જ તે. કારણ કે જો અહીંયાથી દેખાય આવે છતાં પણ આપણે જઈશું અને મસ્ત મજાના તમને દર્શન કરાવીશું, કારણ કે જો ખેતરનો હરીતનો ખેતરનો, કારણ કે ખેતરની વચ્ચે વચ્ચે મંદિર સામે છે. તો મિત્રો આપણે બાઇક તો અહીંયા પાર્ક કરી દીધી. જો છાંયડો હતો ને મસ્ત મજાના ઝાડ, એટલે અહીંયા મેં કીધી. બાકી જો એટલું બધું હતું નહીં, આ બાદ મેકવી પડે એમ. બાકી જો આ ગેટ મિત્ર હજુ જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરીને મંદિરની તારા આ ગેટ બનાવે. બાકી કેલો આ ગેટ હતો પહેલાં? ના, પહેલાં આ રીતનો ગેટ નતો મિત્રો. હું મંદિર તો પહેલાં આવેલો, પણ આ રીતનું મંદિર નતું. મંદિર બન્યા પછી અમે આવી પહેલી વખત, તો તમને વિઝિટ કરાવીશું કઈ રીતનું મંદિર છે. બરાબર, ચલો મિત્રો જો મંદિર અહીંથી બહારથી તમને બતાવું, મસ્ત મજાનું લાગે જો. બાકી જઈએ અને દર્શન કરાવીએ, તમને બી મસ્ત મજાનું દર્શન કરાવીએ. તો દર્શન કરી લીધા, મસ્ત મજાના દર્શન તમને બી કરાય. બાકી વિશાલ કેમનું લાગ્યું દર્શન કરીને? દર્શન કરીને આપણે દર્શન કરી લીધા મિત્રો. ને હવે તાપ સડ્યો હોય, જો કે આપણને તાપ એવો કંઈ લાગે નહીં, કારણ કે આપણે તો ખેતરમાં કામ કરવાનું એટલે નવાઈ છે નહીં તાપની. બાકી જે તમને મંદિર હતું એ બતાવી દીધું, એટલું બધું કંઈ ખાસ મંદિર છે નહીં, પણ સારું છે એમ. હવે આપણે જઈશું રણોડા. મિત્રો રવિવારના લીધે થોડુંક આટલું બધું પબ્લિક હોય છે. બાકી હવે જઈશું આપણે રણોડા, એક ભાઈબંધને ત્યાં જવાનું હોય. અને વિશાલ કે મારે થોડીક એક રેસ કરવી હોય ને એટલા માટે. વિશાલ કરશું રેસ કરવાની તારો? હા, રેસ તો કરશું જ તે ને. આપણે જોઈએ હવે ચીમનું રહે, બધા રેસ લગાવવા, જીવન ઠાકોર બધા બેસન બધા વાત કરે તો આપણે લગાવીએ રેસ. જઈએ મિત્રો 12:30 જેવું વાગી જશે, તો ફટાફટ જઈએ, કારણ કે પછી જેવું 2-3 વાગે ને બહુ ગરમી વધી જાય ને એટલા માટે. મિત્રો આપણે આવી ગયા ફ્રેન્ડને અહીંયા. તમે જુઓ આ છે રોહિત. કેમનું છે રોહિત? મજામાં? તો મિત્રો આ છે રોહિતને 160cc બાઇક છે મિત્રો, અને છે R15. તો વિશાલ કહેતો હતો કે આપણે એક રેસ કરશું. કેમનો હો કરશું ને રેસ? હા, તો રેસ કરશું. જો કે આપણે ભાઈબંધો એક રેસ બેસ નવાય નહીં, પણ આ તો ખાલી તો આપણે વિડીયો માટે લેવાનું છે. જો કે આપણે એક NS છે અને એક આપણે R15 છે. તો બંનેમાં જો આપણે GoProનો સેટઅપ હતો આપણે રોહિત જોડે, તો આપણે જોયું કે જેમનું રિસ્પોન્સ અને જો આપણને સારું રહેશે તો આપણે પણ એક અચીવ કરશું GoPro. તો અત્યારે આપણે જોઈએ પહેલાં. મિત્રો ભાઈમાં કંઈ રેસ હોય નહીં, પણ આ તો ઠીક છે. ઘણા ટાઈમ પછી અમે મળ્યા, તો મેં કીધું 1-2 આપણે રાઈડ કરીએ, 300 મીટર ટ્રેક રેસ કરશું, જોઈએ કેમનું રહેશે. આ બાઇક જીતે જે જીતાઈએ, બાકી બાઇક તો બંને આપણે ભયું જ છે, એવું કંઈ છે નહીં. બાકી રોહિતભાઈ કેમનું રેડી રેસ માટે? રેડી. હા, તો હમણાં જ અમે મળ્યા નતા એટલે મેં કીધું આજ જઈએ એ બાજુ, મસ્ત મજાનો બ્લોગ શૂટ કરીએ ને એટલા માટે. બાકી જુઓ થોડોક આ સેટઅપ હોય, સેટઅપ આપણે અહીંયા લગાવી દઈએ, કારણ કે હેલ્મેટ ફિટ થયું નહીં. પહેલાં જો હેલ્મેટ ટ્રાય કરી, પણ અહીંયા થાય એમ નહીં ને. આપણે જે ઘરનો સેટઅપ હતો એ લાયા નતા લાયા ને આપણો ઘરનો તો લાયા નતા, કારણ કે આપણે એટલું વિચાર્યું નતું કે આપણને એમ કહેશે, પણ કંઈ નહીં, જે છે આપણે અહીં સેટ કર્યું હવે જોઈએ આપણે. મિત્રો અહીંયા કેમેરો લગાવી દઈશું અને પછી જોઈએ છે. ચલો તો મિત્રો આપણે અહીંયા બી સેટ થયો ને, કારણ કે અહીંયાથી જે ઉખડી જાય છે ને એટલે પછી અહીંયાથી કેન્સલ કર્યો આપણે, અને એ બાઇકમાં જ લગાવી દીધો, કારણ કે એ બાઇકમાં જો બધું કમ્પ્લીટ સેટઅપ હોય ને એટલે એમાં જ આપણે સેટ કરી નાખ્યું. હેલ્મેટ બી ચોટે એમ નતો, એટલા માટે જો અહીંયા મસ્ત મજાનું ફિટ કરી નાખ્યું. અને બાકી વિશાલ રેડી? તો આવી જાય જલ્દી. તો મિત્રો એકદમ થઈ ગયા છે બંને રેડી રેડી બરાબર. એ 3 ગણ હિલા જવા દીજો બરાબર. હું પહેલાં સાઈડમાં જતો રહ્યો
ને કે કંઈ મારું નક્કી નહીં કમ્પ્લીટ હા બરાબર 3 ગણું લજવા દીજો બરાબર 1 2 3 જોઈએ છે મિત્રો હવે આપણે આગળ લગાવી દીધો જે આપણે કેમેરા એક્શન કેમેરો એ લગાવ્યો છે હવે જોઈ લઈશું કે આમાં કોણ જીતે ને કોણ નહીં બાકી તો કઈ રેસમાં એવું કંઈ નહીં બંને આપણા ખાસ ભાઈબંધ જ છે પણ આ તો શું લોંગ ટાઈમ પછી મળ્યા ને કે થોડી ઘણી રેસ કરી એટલા માટે જોઈએ છીએ હવે આવો પછી ખબર પડે તો મિત્રો બંને દેખાય છે તમે જોઈ શકો છો બંને આવી ગયા છે હવે આપણે જોઈ લઈશું કોણ જીત્યું ને કોણ હાર્યું જો કે એટલે તો કંઈ ખાસ તો હતી નહીં રેસ ખાલી આ તો ઠીક છે કે મજા આવે એટલા માટે એન્જોય માટે રેસ કરી હતી બાકી જોઈ લો બંને આવી ગયા છે હવે જોઈ લઈશું આપણે કેમનું રહ્યું ને કેમનું ના રહ્યું કેમનું રહ્યું તું રેસમાં આવી ચાલ કેમનું રહ્યું તું કોણ હાર જીતી એટલે જો આપણે બાઇક તો જો આગળ જઈએ કારણ કે શું યમાહામાં તો વીવીએ પાવર અત્યારે આવવા માંડ્યો પણ જો કે બાઇક તો આ પણ પરફોર્મન્સ સારું આપે કારણ કે હંગાત તો જાય છે તે બાઇક એટલે બંને બાઇક મતલબ એ રીતે બરાબર ટક્કર હતી બરાબર તો મિત્રો બંને બાઇક સારા જ છે પણ થોડુંક આરોનભાઈ કોણ આગળ કોણ નીકળી ગયું તું આરોનભાઈ કે મિત્રો આરોનભાઈ આગળ નીકળી ગયું છે અને મિત્રો તમે ઘણી બધી રેસો જોઈ છે ઓલરેડી કે આરોનભાઈ ઘણી બધી બાઇકના ટક્કર દેતી હોય છે મિત્રો પણ ઠીક છે આ તો આપણે બંને ભાઈઓ હતા આ તો છેક એક એન્જોય માટે આપણે નાનકડી રેસ કરી હતી કેમનું બાકી સારું મજા આવી ને મજા આવી તો મિત્રો આપણે નાની એવી રેસ બેસ કરી બાકી મજા આવી જાય બાકી એવો ટાઈમ થયો છે આપણે ઘરે જવાનો એટલા માટે બાકી વિશાલ જઈશું ને આપણે ઘર તરફ નાની મોટી ટ્રીપ આપણે મારી જ પડે અને જોઈશું હવે તો જો રોહિત પણ આપણને ભેગો થઈ જાય એટલે ગમે ત્યારે આપણે બહાર જશું તો બધા સાથે જ જઈશું હા કે મિત્રો એમની ગ્રુપ હોય મિત્રો ઘણી બધી જગ્યાએ જતા અમે ઘણી વાર જગ્યાએ અમે મળીએ છીએ પણ જેવું કાંઈ બ્લોગ શૂટ કરતા નથી પણ આજ મને એમ થયું કે લાઈ એ બી ફ્રી છે એટલે મેં કોલ કરીને આવ્યો બાકી રોહિત મજા આવી જાય બાકી એવો મળશે બરાબર બીજી ત્યારે ગમે ત્યારે કામ હોય કઈ ચાય જવું હોય તમે કહો છો કે પાવાગઢ દૂર કોલ કરજો આપણે પાવાગઢ જશું ઓકે કેમ મિત્રો આપણે થોડોક શું વરસાદ થોડોક પડી જશે પછી આપણે જઈશું પાવાગઢની ટ્રીપ મારવા કારણ આપણે શું આ રોહિતના 3-4 ફ્રેન્ડ હશે ને 3-4 આપણા સેમ કરીને આખું ગ્રુપ કરીને જઈશું બરાબર આવીશ ને બરાબર ને ઓકે ચલો મિત્રો હવે જાજો ટાઈમ વેસ્ટ કરવાનો ને આપણે જઈએ હવે ઘર તરફ